પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે ઈશ્વર દરેક સ્થળ પર હાજર છે? કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વરની હાજરી ના હોય. તમે પોતાને ઈશ્વરથી છુપાવી શકતા નથી. તે તો સર્વવ્યાપી ઈશ્વર છે. શું આ બાબત ઉત્તેજનદાયક નથી? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 2 સપ્તાહથી આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જુદા જુદા નામો વિશે શીખી રહ્યા છીએ. ઈશ્વરના વિવિધ નામો ઈશ્વરના ચારિત્ર્યને પ્રગટ કરે છે. આ શ્રેણીના પ્રથમ ભાગમાં આપણે શીખ્યા કે તે એલ રોય છે, એટલે તે આપણને જુએ છે. બીજા ભાગમાં આપણે શીખ્યા કે તે યહોવા યીરે છે, એટલે તે સગળું પૂરું પાડનાર ઈશ્વર છે. હવે આજે આપણે ઈશ્વરના બીજા એક નામ વિશે શીખીશું. તે છે યહોવા શામ્મા. તેનો અર્થ છે ઈશ્વર જે હાજર છે. નમસ્કાર મિત્રો, અમને આશા છે કે અમારી આ શ્રેણી મારફતે આપ ઈશ્વર સંબંધી વધુ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા હશો. જ્યારે હું આખા દિવસના કામથી અને જવાબદારીથી થાકી જાઉં ત્યારે સાંજના સમયે હું થોડો સમય ચાલવા જાઉં છું. તે પળોમાં મને લાગે છે કે મારા સંઘર્ષ થોભી ગયા છે અને હું થોડા સમય માટે હળવાશનો અનુભવ કરું છું. જ્યારે મારી આસપાસ પવન વાતો હોય ત્યારે જે એક બાબત મારા મનમાં આવે છે તે તો ઈશ્વરની હાજરી છે. ઠંડા પવનનો અનુભવ મને તરત જ ઈશ્વર અને મારા જીવનમાં તેમની હાજરી વિશે વિચારતી કરી દે છે. મને એમ લાગવા માંડે છે કે ઈશ્વર મારી સાથે છે. વાલા મિત્રો, આપણી આસપાસની હવાને આપણે જોઈ શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ. અમુક સમયે પવન જોરથી ફૂંકાય છે અને અમુક સમયે તે કોમળ અને નરમ હોય છે. ઈશ્વરની હાજરી પણ પવન જેવી છે. આપણે ઈશ્વરની હાજરી જોઈ શકતા નથી, પણ આપણે તેને અનુભવી શકીએ છીએ. શું આ બાબત અજાયબ નથી? બાઇબલ જણાવે છે કે પવન પણ ઈસુની આજ્ઞાને આધીન થાય છે. એકવાર ઈસુ હોડીમાં સૂઈ ગયા હતા અને શિષ્યોએ તેમને ઉઠાડ્યા. સમુદ્રમાં સખત વાવાઝોડું હતું અને તેઓ ગભરાયા હતા. ઈસુએ દરિયા અને પવનને આજ્ઞા કરી અને તેઓ શાંત થઈ ગયા. મિત્રો, જ્યારે પવન કાબુ બહારનો જણાય ત્યારે પણ ઈશ્વર તેને શાંત કરી શકે છે. જ્યારે આપણા જીવનના સંજોગો પણ કાબુ બહારના લાગે તો ઈશ્વર તેને પણ શાંત કરી શકે છે. આપણને એવું લાગે કે ઈશ્વર આપણાથી દૂર છે, પણ તેમની હાજરી આપણી આજુબાજુની હવા જેટલી જ નિકટ છે. ઈસુ કદી દૂર હોતા નથી. તેમની હાજરી સર્વત્ર હોય છે. શું આ બાબત દિલાસાજનક નથી? મારી બહેનો, જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે ઇસ્રાયેલ પ્રજા વારંવાર ઈશ્વરથી દૂર થઈ જાય છે, પણ ઈશ્વરે તેઓને પસ્તાવો કરવાની તક આપી. તેઓ જીવતા ઈશ્વર તરફ પાછા ફરવાને બદલે અન્ય દેવોની ભક્તિ કરવા લાગ્યા. ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરને તજી દીધા હતા, છતાં ઈશ્વરે તેમને તજી દીધા નહીં. ઈશ્વર વચન આપે છે કે આ દેશની ભવિષ્યમાં પુનઃસ્થાપના થશે અને તેમની હાજરી યરુશલેમમાં પાછી આવશે. તે શહેરને યહોવા શામ્મા નામ આપવામાં આવશે. પ્રિય મિત્રો, યહોવા શામ્મા નામ બાઇબલમાં હઝકીએલ 48 અને 35માં મળે છે. ત્યાં લખ્યું છે, અને તે દિવસથી તે નગરનું નામ યહોવા શામ્મા એટલે યહોવા ત્યાં છે એવું પડશે. આ નામ ઈશ્વરની હાજરીનું વચન આપે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે દરરોજ હર પળે તેમની હાજરીનો અનુભવ કરીએ. શુભ સમાચાર એ છે
કે ઈશ્વરની હાજરી મરિયમ અને યુસુફના કુટુંબમાં જન્મેલા એક નાના બાળકના રૂપમાં યરુશલેમના મંદિરમાં પાછી ફરી. આ બાળકનું નામ ઈસુ હતું, જેનો અર્થ છે જગતનો ઉદ્ધારનાર. યર્મિયા 29:11 કહે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. યશાયા 41:10 ઈશ્વર કહે છે, તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. વાલી બહેનો, હવે ઈશ્વર પવિત્ર આત્માના રૂપમાં આપણા માટે હાજર છે. માથી 28:20 કહે છે, જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. યહોવા સામમાં એવા ઈશ્વર છે કે જે આપણ સર્વ પોકારનારા માટે આજે, આવતીકાલે અને હંમેશ સાથે જ છે. પ્રિય દર્શકો, વર્તમાન સમયમાં આપણ સર્વ ગૂંચવણભરી બાબતોમાંથી પસાર થઈએ છીએ. તેથી આપણે માર્ગદર્શન, દોરવણી અને માહિતી શોધવામાં લાગેલા હોઈએ છીએ. ઘણીવાર આપણા પ્રશ્નોના જવાબ આપણને મળતા નથી. આપણી પ્રાર્થનાઓ વાતાવરણમાં ડૂબી જતી જણાય છે. કદાચ બાઇબલની વાર્તાઓ આપણને રસિક અને પ્રેરણાદાયી લાગે, પણ આપણા જીવનને લાગુ પડતી ન જણાય. કેટલીક વાર આપણે ગમે તેટલો સખત પ્રયત્ન કરીએ, પણ આપણા જીવનની અગત્યની બાબતો માટે સારો નિર્ણય લઈ શકતા નથી. આપણા બાળકો ક્યાં અભ્યાસ કરશે? આપણને સારી નોકરી ક્યારે મળશે? અથવા જે જીવનસાથી માટે આપણે પ્રાર્થના કરતા આવ્યા છીએ તેનું પરિવર્તન થતું નથી, તો શું કરવું? અને પછી આપણને આશ્ચર્ય થાય છે કે આ બધામાં ઈશ્વર ક્યાં છે? અને ત્યાં જ ઈશ્વરનું વચન આપણી મદદ કરે છે. મિત્રો, બાઇબલમાંની વાર્તાઓ વાંચવાનું મને ગમે છે, કેમ કે તે વાર્તામાં ઈશ્વર વિવિધ સમય અને સ્થળોમાં પ્રગટ થાય છે. ઉત્પત્તિ 3:8 ઈશ્વર એદનવાડીમાં આદમ અને હવા સાથે ચાલ્યા, અને ઉત્પત્તિ 12:1-2 તેમણે ઇબ્રાહિમ સાથે વાત કરી અને તેને પોતાનું ઘર છોડીને એક અજાણી જગામાં જવા કહ્યું. ઈશ્વરે ઇબ્રાહિમને કેટલાક વચનો આપ્યા અને તેઓ તે વચનોને વફાદાર રહ્યા. યાદ કરો કે મૂસા તો નાનો બાળક જ હતો ત્યારથી ઈશ્વર તેની સાથે હતા. પછી ઈશ્વરે બળતા ઝાડ દ્વારા મૂસા સાથે વાત કરી અને તેના પગલાંને દોર્યા. નિર્ગમન 13:21-22 કહે છે કે કેવી રીતે ઈશ્વરે આખી ઇઝરાયેલ પ્રજાના માર્ગમાં દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ દ્વારા જાતે હાજર રહીને તેઓને દોરવણી આપી. મિસ્રીઓના ગુલામ તરીકે રહ્યા પછી અરણ્યમાં ચાલતા ઇઝરાયેલી લોકો માટે ઈશ્વરની કાળજીનો અનુભવ કરવાની બાબત કેવી અજાયબ હશે. યહોશવા 1:1-7 મૂસાના ઉત્તરાધિકારી યહોશવા સાથે પણ ઈશ્વરે વાત કરીને વચનના દેશમાં પ્રવેશવા લોકોને તૈયાર કરવા માટે યહોશવાની કાળજી રાખવાની ખાતરી આપી અને તેને બળવાન તથા હિંમતવાન બનવા જણાવ્યું. ગીતશાસ્ત્ર 139 કરતા દાઉદ રાજા આ ગીતમાં ઈશ્વરના દરેક બાળક માટે તેમના ઊંડા અને ટકી રહેનાર પ્રેમ વિશે કહે છે. તેમાંથી થોડા વચનો આપણે વાંચીએ. 7-10 વચનો જણાવે છે, તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું સેવોલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોળિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઝાલી રાખશે. 12મી કલમ કહે છે,
અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી. 23 અને 24માં દાઉદ રાજા પ્રાર્થના કરતા કહે છે, હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. વાલા મિત્રો, આ સુંદર ભજનમાં આપણે પોતાની જાતને ઈશ્વરની દ્રષ્ટિથી જોઈએ છીએ. ઈશ્વર આપણને જાણે છે, આપણી કાળજી રાખે છે અને ઈશ્વરની પાસે આપણા માટે ચોક્કસ યોજના છે. છેલ્લી 2 કલમોમાં દાઉદ આપણે દરરોજ ઈશ્વરને કેવી રીતે મળીએ તે માટેનો ઉપાય બતાવે છે. સર્વ જાણનાર અને સર્વ પર પ્રેમ કરનાર સર્જનહાર ઈશ્વર આપણા સૌથી નિકટના મિત્રો અને કુટુંબની જેમ જ આપણા જીવનનો એક ભાગ બનવા માંગે છે. ગીતશાસ્ત્ર 139 અને 7માં તે પૂછે છે, તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં અથવા તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? તેનો પ્રત્યુત્તર શો છે? ઈશ્વર સર્વત્ર છે, તે સર્વ જગ્યાએ છે. કોઈકે કહ્યું છે કે ઈશ્વર એક વર્તુળ છે અને જેનું કેન્દ્ર સર્વત્ર છે અને જેનું પરિઘ ક્યાંય નથી. એવી કોઈ કચકચ નથી કે તે સાંભળી ન શકે, એવી કોઈ હલચલ નથી કે તે જોઈ ના શકે, એવો કોઈ ઈરાદો નથી કે તે જાણતા ન હોય. આપણને મૃત્યુ, અંધકાર કે અંતર ઈશ્વરથી સંતાડી શકતા નથી. હા, જ્યારે આપણે નિરાશ થયા હોઈએ ત્યારે ઈશ્વરની હાજરી બધું નિહાળે છે. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે તેમની હાજરી આપણો આનંદ બને છે. જ્યારે ચિંતાતુર હોઈએ ત્યારે તેમની હાજરી આપણને શાંતિ આપે છે. જ્યારે પરીક્ષણ આવે ત્યારે ઈશ્વરની હાજરી આપણી સહાય કરે છે. મારી બહેનો, આપણે કેવા આશીર્વાદિત છીએ કે આપણા ઈશ્વર સદા આપણી સાથે જ છે. આપણા જીવનોને અસર કરતા દરેક પ્રકારના તોફાનોમાં ફક્ત તે જ આપણો સલામત આશરો અને આશ્રય સ્થાન છે. તે હંમેશા તેમના વચનને વિશ્વાસુ અને સાચા છે. તેથી તે આપણને કોઈ પણ સમયે તજી દેતા નથી કે આપણને ભૂલી પણ જતા નથી. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. બાઇબલ શીખવે છે કે ઈશ્વર આપણા માટે હાજરા હજુર મદદગાર છે. તમે જાણો છો કે હાજરા હજુર મદદગાર શબ્દ ખૂબ જ દિલાસાદાયક છે. તે શબ્દ યાદ કરાવે છે કે ઈશ્વર આ વર્તમાન પળોમાં આપણી સાથે ઊભા છે. ગમે તે થાય, આપણે ગભરાવાની જરૂર નથી, કેમ કે તેમને માટે કોઈ બાબત આશ્ચર્યજનક નથી અને તેમની પાસે દરેક પ્રશ્નોના જવાબો છે. બીજો રાજાઓ 6:14-18માં એલીશા અને તેના ચાકરની વાત લખવામાં આવી છે. એલીશા જ્યારે ઉઠ્યો ત્યારે તે દુશ્મનોથી ઘેરાયેલો હતો. વહેલી સવારે તેના ચાકરે તેને આ સમાચાર આપ્યા ત્યારે તે ખાતરી સાથે જાહેર કરે છે કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે. જ્યારે તે પોતાના ગભરાયેલા સેવકને આ સત્ય જણાવે છે ત્યારે તેનો ડર જતો રહે છે, કેમ કે ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો. ઈશ્વરની હાજરીનો આવો જ અનુભવ દાનિયેલના 3 મિત્રો સાદ્રાક, મેશાક અને અબેદનગોએ કર્યો. તેઓ નબુકદનેસર રાજાના હુકમ વિરુદ્ધ ઊભા રહ્યા.
તેઓને અગ્નિભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા, પણ તેઓને અગ્નિની જ્વાળા લાગી નહીં. તેઓને જરા પણ ઈજા થઈ નહીં. મારી બહેનો, જ્યારે પણ આપણે સળગતી આગ મધ્યે ઊભા હોઈએ ત્યારે આપણે તેમાંથી છુટકારા માટે ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણે જ્વાળાઓ જોઈશું અને અગ્નિનો સળવળાટ સાંભળીશું, પણ આપણને તેની ગરમી લાગશે નહીં, કેમ કે આપણે પરાક્રમી ઈશ્વર પિતાની સેવા કરીએ છીએ, જે આપણને આ કસોટીમાંથી પાર ઉતારશે. આપણા જીવનોમાં સ્માર્ટફોન દાખલ થયા પછી હું આજની પેઢી વિશે વિચાર કરું છું. કેટલી બધી વાર આપણે કોઈ પ્રસંગમાં ભાગીદાર બનીને તે માણવાને બદલે તેના ફોટા પાડવા, વિડીયો ઉતારવા કે પોસ્ટમાં મૂકવામાં વ્યસ્ત બની જઈએ છીએ. તેથી પ્રસંગનો સાચો આનંદ ગુમાવી દઈએ છીએ. તે જ રીતે ઈશ્વર સાથેના આપણા અંગત અનુભવો વિશે કોઈ વાર આપણે પ્રતિભાવ આપવા વિચારીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે સર્વોચ્ચ અનુભવો વિશે જ પ્રથમ વિચારીએ છીએ. અજાયબ ચમત્કારી અનુભવ જેમાં અર્થસભર રીતે આપણને ઈશ્વરની હાજરીનો અનુભવ થયો હોય. પણ ખીણના અનુભવ વિશે શું? એવા સમયો જ્યારે આપણને ઈશ્વર ખૂબ જ દૂર દેખાતા હોય તેવા અનુભવ વિશે શું? હું માનું છું કે આવા સમયમાં ઈશ્વર આપણને યાદ કરાવવા માગે છે કે તે દરેક દિવસની દરેક પળ આપણી સાથે હાજર છે. તે આપણા સુધી પહોંચવાની રાહ જુએ છે અને પવિત્ર આત્માના પરાક્રમથી આપણું જીવન જીવવામાં મદદ કરવા માગે છે. આ સમયે મને એક નાની વાર્તા યાદ આવે છે જે ઈશ્વરની હાજરી વિશે શીખવે છે. એક રાત્રે એક માણસને સ્વપ્ન આવ્યું. તે પોતાના પ્રભુની સાથે દરિયા કિનારે ફરતો હતો. અંધારિયા આકાશ પાર તેના જીવનના દ્રશ્યો ચમકતા હતા. દરેક દ્રશ્યમાં તેણે સમુદ્રની રેતી પર 2 પગલાંની છાપ જોઈ, એક તેના પગલાંની અને બીજા પ્રભુના પગલાંની. જ્યારે તેના જીવનનું છેલ્લું દ્રશ્ય તેની આગળ આવ્યું ત્યારે તેણે રેતીમાં પડેલા પગલાંની છાપ તરફ નજર કરી. ત્યાં તો એક જ વ્યક્તિના પગલાંની જ છાપ હતી. તે માણસને લાગ્યું કે આ તો મારા જીવનનો સૌથી ખરાબ અને દુઃખદ સમય છે. તેને સતત ચિંતા થવા લાગી અને તેણે પ્રભુને પોતાની મૂંઝવણ વિશે પ્રશ્ન કર્યો. પ્રભુ, જ્યારે મેં તમને અનુસરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તમે જણાવ્યું હતું કે તમે આખે રસ્તે મારી સાથે ચાલશો અને વાતચીત કરશો, પણ મેં જોયું કે મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં એક જ જણના પગલાંની છાપ રેતી પર છે. મને સમજાતું નથી કે મારે જ્યારે તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મને છોડી કેમ દીધો? આ સાંભળીને પ્રભુએ જવાબ આપ્યો, મારા મૂલ્યવાન બાળક, હું તારા પર પ્રેમ કરું છું અને હું તને કદી તજીશ નહીં. તારી મુશ્કેલીઓ અને કસોટીઓમાં પણ તને કદી મૂકી દઈશ નહીં. જ્યારે તને રેતીમાં એક જ જણના પગલાંની છાપ દેખાય ત્યારે મેં તને ઊંચકી લીધો હતો. તે તો મારા જ પગલાંની છાપ હતી, તારા નહીં. જોયું ને મિત્રો, આ વાર્તા કેટલો મોટો પાઠ શીખવી જાય છે. આ વાર્તા મને ગીતશાસ્ત્ર 37, 23 અને 24 કલમો યાદ કરાવે છે. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. જો કે તે પડી જાય તો પણ તે છેક જમીનદોષ થશે નહીં, કેમ કે યહોવા તેનો હાથ પકડીને તેને નિભાવશે. આ વાર્તામાં પેલા માણસને પ્રભુ કહે છે, મારા મૂલ્યવાન બાળક, હું તારા પર પ્રેમ કરું છું અને હું તને કદીએ તજીશ નહીં. આવું જ વચન પ્રભુએ પુનઃનિયમ 31 અને 6માં આપ્યું છે. કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે. તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. મિત્રો, ઈશ્વર માટે ત્યારે જે સાચું હતું તે આજે પણ સાચું છે. તે ગઈકાલે, આજે અને આવતીકાલે એવા ને એવા જ છે. રોમન 8 અને 31માં પાઉલ પૂછે છે, જો દેવ આપણા પક્ષનો છે
તો આપણી સામો કોણ? તેમની કૃપા આપણા માટે પૂરતી છે. કેમ કે જ્યારે જીવન અસહ્ય મુશ્કેલ લાગે ત્યારે ઈશ્વર ખરેખર આપણને વિશેષ રીતે ઉંચકી રાખે છે. તેને લીધે આપણે બીજાઓને એ આશા આપી શકીએ છીએ. શું એક આશાવાન સ્ત્રી તરીકે તમે બીજાને આશા પૂરી પાડવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, યહોવા સામા તરીકે તમે દરેક જગ્યા પર હાજર છો તે માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે કદી અમને મૂકી દેતા નથી અને તજી દેતા નથી, તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનના સારા અને ખરાબ સમયમાં તમે અમારી સંભાળ રાખો છો તે યાદ રાખવા અમારી મદદ કરો. અમારા વિશ્વાસને મજબૂત કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ડૂબતો દેખી ધસ્યો મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. મારી વાલી બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વરની હાજરી આપણી સાથે છે તે વિશે વાર્તાલાપ કરી રહ્યા છે. ઈશ્વર બધી જ પરિસ્થિતિમાં આપણી સાથે છે એ વિશે બીજી એક સુંદર વાર્તા હું તમને કહીશ. એક મધરાત્રે એક યુવતી હોસ્પિટલમાં આવી. તેને 6 માસનો ગર્ભ રહેલો હતો, પણ તેનું તાત્કાલિક સિઝેરિયન કરવું પડે તેમ હતું. ડૉક્ટરે તેની નાજુક સ્થિતિ જોઈને કહ્યું, મને લાગતું નથી કે આ બાળક બચી શકે. રાત્રિ દરમિયાન તેના જીવવાની આશા માત્ર 10% જ છે. કદાચ જો તે જીવી જાય તો પણ તેનું ભાવિ ખૂબ જ મુશ્કેલ બની જશે. ડૉક્ટરે જે કહ્યું તે તેના માતા પિતા સાંભળતા હતા. તે બાળક કદી ચાલી શકશે નહીં, તે કદી બોલી શકશે નહીં, કદાચ તે અંધ હશે અને તે પૂરી રીતે માનસિક મંદતા જેવી સ્થિતિનો ભોગ પણ બને. આ સાંભળીને તે દંપતીની આંખમાં આંસુ આવી ગયા, કેમ કે તેઓ બાળકની અપેક્ષા સાથે આવ્યા હતા. હવે તો તેઓ પોતાના નાના બાળકને ચુંબન પણ નહીં કરી શકે. પણ તે રાત્રે તે માતાએ એક દીકરીને જન્મ આપ્યો. તે નાજુક દીકરીને શરીરમાં નળીઓ અને વાયર લગાડેલા હતા. તેથી તેઓ માત્ર પ્રાર્થના જ કરી શકે એમ હતા કે ઈશ્વર તેમની મૂલ્યવાન નાની પુત્રીની નજીક જ રહે. અઠવાડિયા પસાર થતા ગયા. તે નાની છોકરી ધીમે ધીમે વજનવાળી અને તંદુરસ્ત થવા લાગી. જ્યારે તે પુત્રી 2 મહિનાની થઈ ત્યારે તેના માતા પિતા તેને પ્રથમ વખત પોતાના હાથોમાં લઈ શક્યા. થોડા દિવસો પછી કેટલીક ચેતવણીઓ સાથે તેમને પુત્રીને ઘરે લઈ જવાની રજા મળી. 5 વર્ષ પછી તે નાની છોકરીમાં કોઈ શારીરિક કે માનસિક ખામીઓના ચિહ્નો જણાયા નહીં. એક સામાન્ય નાની છોકરીની જેમ જ તે વધવા લાગી અને જીવવા લાગી. પણ હજી ખરી વાર્તાનો સુખી અંત તો હવે છે. એક દિવસ બાગમાં બાળકોને ક્રિકેટની પ્રેક્ટિસમાં તેઓ જોઈ રહ્યા હતા. અચાનક જ તેમની પુત્રી પોતાની છાતી પર હાથ રાખીને પોતાને ભેટતી હોય તેમ તેની મમ્મી તરફ જોઈને કહેવા લાગી, મમ્મી, શું તમને સુગંધ આવે છે? મમ્મીએ હવામાં સૂંઘીને કહ્યું, હા, વરસાદ જેવી સુગંધ આવે છે. પણ નાની દીકરીએ પોતાની આંખો બંધ કરીને ફરી પૂછ્યું, શું તમને સુગંધ આવે છે? મમ્મીએ ફરી જવાબ આપ્યો, હા, મને લાગે છે કે આપણે વરસાદથી પલળી જઈશું. મને વરસાદની સુગંધ આવે છે. પણ તે નાની પુત્રીએ પોતાનું માથું હલાવ્યું અને જોરથી કહ્યું, ના, તે તો ઈશ્વરની હાજરીની સુગંધ આવે છે. જ્યારે તમે તમારું માથું
તેમની છાતીએ મૂકો ત્યારે ઈશ્વરની સુવાસ આવે છે. તે પછી નાની છોકરી તો પછી બીજા બાળકો સાથે રમવા દોડી ગઈ, પણ તેણે જે કહ્યું તેથી તેની માતાની આંખમાં આંસુ આવી ગયા. માતાને ખબર પડી કે તે દીકરીની જિંદગીના તે ઘણા લાંબા દિવસો અને રાત્રિઓ જ્યારે હોસ્પિટલમાં કોઈ તેને સ્પર્શી શકતું નહોતું, ત્યારે ઈશ્વરે તેને પોતાની છાતી પર પકડી રાખી હતી. ઈશ્વરની છાતી પરનો સુગંધિત સ્પર્શ તેને થયો હતો. આજે તે પુત્રીએ એ સુગંધને યાદ કરી હતી. વાલા મિત્રો, આપણે પણ આ દીકરીની જેમ નાની નાની બાબતોમાં ઈશ્વરની શોધ કરીએ. જેમ કે પવનમાં જ્યારે આપણે ભારે ચિંતામાં હોઈએ ત્યારે આપણે તાજી હવા લઈ શકીએ છીએ. તે આપણને યાદ અપાવશે કે ઈશ્વર કેટલા બધા નજીક છે અને દરેક પળે તે કેવી શાંતિ અને આશા લાવે છે. વિશ્વના ઈશ્વર જે આપણા જીવનોને સર્વ પ્રકારની અજાયબ હકીકતોથી ભરી દેશે. તેમની સાથે સંબંધ ટકાવી રાખવા આપણે સમય ફાળવવો જોઈએ. આપણને તેમણે પસંદ કર્યા છે અને સ્વીકાર્યા છે. તેમણે આપણને પ્રેમ કર્યો છે અને પોતાની હથેળીમાં આપણને પકડી રાખ્યા છે. આ કેટલી અદ્ભુત બાબત છે. 1 યોહાન 3:1 પ્રેરિત યોહાન આપણને આખરી વચન આપે છે. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. મિત્રો, આ કેવું અજાયબ છે કે વિશ્વના ઈશ્વરની આવી પ્રકારની હાજરી આપણા જીવનોમાં રહે છે. તે આપણા દૈહિક પિતાઓની જેમ પ્રેમાળ અને કાળજી રાખનાર પિતા તરીકે આપણી સાથે વર્તે છે, કેમ કે આપણે તેમના બાળકો જ છીએ. તે તો યહોવા શામ્મા તરીકે આપણી સાથે જ છે. તે આપણા માટે હાજરા હજુર મદદગાર છે. મારી વાલી બહેનો, અમને ખાતરી છે કે અમારા આજના પ્રસારણથી આપને ચોક્કસ પ્રોત્સાહન અને ઉત્તેજન મળ્યું હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. અમારો સમય હવે પૂરો થાય છે. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ઈશ્વર આપની સાથે રહો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.